નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાહોદમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ પંચાયત પદાધિકારીઓ માટે તાલીમ વર્ગનો કરાયો પ્રારંભ. દાહોદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની વહીવટી ક્ષમતાનું નિર્માણ કરવાનો છે. સ્થાનિક પ્રશાસન સ્થાનિક શાસન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આયોજિત અભ્યાસ વર્ગમાં પંચાયતી રાજના માળખા અને વિકાસલક્ષી આયોજન અંગે માસ્ટર ટ્રેનર્સ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પાયાની ગ્રામીણ સમસ્યાઓના નિવારણ માટે લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પીવાનું પાણી, રસ્તા, કચરા વ્યવસ્થાપન, પ્રાથમિક શિક્ષણ, કૃષિ અને આવાસ જેવા જનહિતના પ્રશ્નોને અગ્રતા આપવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બે રાજ્યોની સરહદ ધરાવતા દાહોદ જિલ્લાને રાજ્યમાં અગ્રેસર બનાવવા માટે વહીવટીતંત્ર અને પદાધિકારીઓએ સહિયારા પ્રયાસો કરવા અનિવાર્ય છે. સરકારી યોજનાઓનો મહત્તમ અને અસરકારક ઉપયોગ કરીને છેવાડાના નાગરિકોને મદદરૂપ થવાની જવાબદારી નિભાવવા પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ તાલીમ સત્રમાં ચૂંટાયેલા સભ્યોને તેમની સત્તાઓ, ફરજો અને પંચાયતના નાણાકીય વ્યવસ્થાપનની પ્રક્રિયાઓની વાકેફ કરવામાં આવશે, જેથી ગ્રામીણ વિકાસની રૂપરેખા વધુ પારદર્શક અને અસરકારક બની શકે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સહિત જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા અન્ય સંબંધિત અધિકારીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.